નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. ગરીબ લોકોને મદદ કરવામાં મોહનભાઈ હંમેશા અગ્રેસર રહેતા હતા, પરંતુ તેમની પત્ની આશાબેનને આ ગમતું નહીં. આ મુદ્દે પતિ પત્ની વચ્ચે વારવાર ઝઘડો થતા હતા. મોહનભાઈની એકની એક પુત્રી પ્રાચી માત્ર 9 વર્ષની હતી. બીજા દિવસે પ્રાચીનો જન્મદિવસ હતો, પણ મોહનભાઈ તેમના કારખાનાના કામ માટે શહેરમાં ગયા હતા. શહેર કામથી ખૂબ દૂર હતું, તેથી તેમણે તેમના ડ્રાઈવર સુરેશને કહ્યું, સુરેશ, કાલે મારી દીકરીનો જન્મદિવસ છે, તેથી આપણે આજે રાત્રે ગામ પહોંચી જવું પડશે. હા સાહેબ, ચિંતા ન કરો, આપણે ત્યાં પહોંચી જઈશું. સુરેશે ગાડી ચલાવતા કહી, પણ સુરેશ પણ થાકી ગયો હતો. થોડા સમય પછી તેણે ઝોકા આવવા લાગ્યા. ત્યારે મોહનભાઈએ સુરેશને કહ્યું, તું એક કામ કર, તું મને ગાડી ચલાવવા દે અને તું થોડો આરામ કર. ત્યારે સુરેશે ના પાડી અને કહ્યું, સાહેબ, ચાલો આપણે કોઈ હોટેલમાં થોડો આરામ કરીએ. પ્રાચીની દીકરીના જન્મદિવસ સુધીમાં આપણે પહોંચી જશું. પરંતુ મોહનભાઈ રાજી ના થયા. તે પોતાની દીકરીને તેના જન્મદિવસ પર નારાજ કરવા માંગતા ન હતા. તેથી મોહનભાઈ પોતે કાર ચલાવવા લાગ્યા અને સુરેશ તેની બાજુમાં બેઠો. થોડી વાર પછી મોહનભાઈને પણ ઝોકું આવી ગયું અને કાર ખીણમાં જઈને પડી. બંને ગંભીર રીતે ઘાયલ હતા. જ્યારે આંખો ખુલી ત્યારે મોહનભાઈ હોસ્પિટલમાં આઈસીયુમાં હતા. તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. તેઓ થોડા દિવસમાં હોસ્પિટલમાં રહ્યા. જ્યારે પણ તેઓ સુરેશ વિશે પૂછતા, ત્યારે તેમના પત્ની આશાબેન કહેતા કે તે બિલકુલ ઠીક છે, તેને કંઈ નથી થયું. પરંતુ જ્યારે મોહનભાઈ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે આવ્યા, ત્યારે તેમને ખબર પડી કે સુરેશનું તે અકસ્માતમાં મૃત્યુ થયું છે. આનાથી તેઓ બેચેન થઈ ગયા. તેઓ પોતાની જાતને દોષ આપવા લાગ્યા, કારણ કે જો તે રાત્રે સુરેશના કહેવાથી ક્યાંક રોકાયા હોત તો અકસ્માત ન થયો હોત. થોડું વિચાર્યા પછી તેઓ સુરેશના ઘરે ગયા અને જોયું કે સુરેશના ઘરે તેની પત્ની અને 7 વર્ષની પુત્રી હતી. તે તેના ઘરમાં એકમાત્ર કમાવનાર સભ્ય હતો. મોહનભાઈને જોઈને સુરેશની પત્ની સાવિત્રી રડવા લાગી અને તેમને પોતાના ઘરની હાલત વિશે કહેવા લાગી. તેની વાત સાંભળીને મોહનભાઈનું દુઃખ વધુ વધી ગયું. તેમણે સાવિત્રીને થોડા પૈસા આપ્યા, પરંતુ સાવિત્રીએ ના પાડી અને કહ્યું, સાહેબ, કૃપા કરીને મને કોઈ કામ આપી દો. આ ઘર ભાડા પર છે અને છોકરી પણ નાની છે. તેથી મોહનભાઈએ થોડી વાર વિચાર કર્યો. પછી, ઠીક છે, તારો સામાન લઈને મારી સાથે હવેલી ચાલ. તેથી સાવિત્રી તેની પુત્રી ખુશી સાથે મોહનભાઈ સાથે હવેલીમાં આવી. ત્યારે મોહનભાઈએ આશાબેનને બોલાવી ને કહ્યું, સાવિત્રી અને તેની પુત્રી હવે આ હવેલીની બહાર બનાવેલા રૂમમાં રહેશે અને હવેલીમાં કામ કરશે. ત્યારે આશાબેને ચીડમાં કહ્યું, તમે કેટલા ગરીબ લોકો પર આ રીતે પૈસા બગાડશો? અહીં નોકરાણીની જરૂર નથી. શાંતાબાઈ છે તો પછી તેમને અહીં આશ્રય આપવાની શી જરૂર છે? તો મોહનભાઈએ આશાબેનની વાતનો જવાબ ન આપ્યો અને શાંતાબાઈને બોલાવીને કહ્યું કે તેમને હવેલીની બહાર બનાવેલો ઓરડો
બતાવી દે. ત્યારે શાંતાએ પણ મોઢું બગાડીને કહ્યું, એક વધુ વ્યક્તિ આવી ગઈ મારા પેટ પર લાત મારવા. આ સાહેબ કોઈને પણ ઉપાડીને અહીં લઈ આવે છે. બળબડાટ કરતા શાંતાબાઈએ તેમને રૂમ બતાવ્યો. આ બાજુ શાંતાબેન મોઢું બગાડીને ઊભા હતા. ત્યારે મોહનભાઈએ કહ્યું, જો આશા, સુરેશ તેમના પરિવારમાં એકમાત્ર કમાતો સભ્ય હતો અને ક્યાંક ને ક્યાંક હું તેના મૃત્યુ માટે જવાબદાર છું. તેથી તેના બાળક અને પત્નીની જવાબદારી મારી છે. ત્યારે આશાબેને ગુસ્સાથી કહ્યું, આ હવેલી છે, આશ્રમ નથી કે તમે બધાને આ રીતે અહીં લઈ આવો છો. મને લાગે છે કે એક દિવસ તમે તમારી બધી સંપત્તિ આ ભૂખ્યા અને ગરીબ લોકો પર ખર્ચ કરી દેશો. આટલું કહીને ગુસ્સે થઈને આશાબેન પોતાના રૂમમાં જતા રહ્યા. પણ સાવિત્રી ખુશ હતી. તેણે મનથી કામ કરવા લાગી. તેને અને તેની પુત્રીને આશ્રય દિવસમાં 2 વખતનું ભોજન અને થોડા પૈસા મળી જતા હતા. પણ શાંતાબાઈને સાવિત્રી બિલકુલ પસંદ ન હતી. તે તેના દરેક કામમાં દાખલ કરતી અને આશાબેન સાવિત્રી પર પોતાનો ગુસ્સો ઠાલવતા. જ્યારે સાવિત્રી કામ કરતી હતી ત્યારે તેની દીકરી ખુશી પણ તેની આસપાસ ફરતી. ત્યારે મોહનભાઈની દીકરી પ્રાચી ખુશીને જોઈને તેની પાસે આવતી અને બંને રમવા લાગતી. આશાબેન તેમને રમતા જોઈને ખૂબ જ હેરાન થતા. પણ મોહનભાઈ કહેતા, અરે ભાગ્યવાન, તેમને રમવા દો, તેઓ બાળકો છે, કંઈ નહીં થાય. ત્યારે આશાબેન બૂમ પાડતા અને કહેતા, અરે જો મારી દીકરીએ અભણ સાથે રમશે તો તે પણ અભણ બની જશે. જો તે રમવા માંગતી હોય તો તેની બરાબરીના બાળકો સાથે રમે ને આ સ્ત્રીઓને કોણ સમજાવે. આટલું કહીને મોહનભાઈ બહાર ગયા. જોત જોતામાં 1 વર્ષ પસાર થઈ ગયું. ખુશી જ્યારે પણ પ્રાચીના પુસ્તકો અને સ્કૂલ બેગ જોતી ત્યારે તે તેની માતાને કહેતી કે તે પણ શાળાએ જવા માંગે છે. પરંતુ સાવિત્રી ના પાડી દેતી અને કહેતી કે તે આ પરવડી શકે તેમ નથી. એક દિવસ ખુશીએ પ્રાચીને કહ્યું તે પણ ભણવા માંગે છે. તેથી પ્રાચી તેના પિતા પાસે ગઈ અને કહ્યું કે પપ્પા, ખુશી પણ મારી સાથે સ્કૂલે જશે, નહીતર હું પણ સ્કૂલે નહીં જાઉં. તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તેને મારી સાથે સ્કૂલે મોકલો. ત્યારે મોહનભાઈએ કહ્યું, ઠીક છે દીકરા, કાલથી ખુશીમાં તારી સાથે સ્કૂલે જશે. આ સાંભળીને પ્રાચી ખુશ થઈ ગઈ. પણ આશાબેન ગુસ્સાથી લાલ થઈ ગયા અને કહ્યું, હવે તમે તેને પણ માથા પર ચડાવશો? શું ઘરમાં ઓછું હતું કે હવે સ્કૂલે પણ તેને પ્રાચી સાથે મોકલશો? ત્યારે મોહનભાઈએ કહ્યું, ભણવા દે ને બાળક છે. જ્યારે ભગવાને આપણને સંપત્તિ આપી છે ત્યારે આપણે પણ સારા કાર્ય કરવા જોઈએ. પ્રાચી અને ખુશી વચ્ચેની મિત્રતા દિવસે ને દિવસે વધતી જતી હતી. પ્રાચી ખુશીને દરેક જગ્યાએ પોતાની સાથે લઈ જતી. તે પોતાના કપડાં, પુસ્તકો અને ખાવા પીવાની વસ્તુઓ પણ તેની સાથે શેર કરતી. તેમને જોઈને એવું લાગતું હતું કે તેઓ બહેનપણી નહીં પણ બહેનો છે. આ જોઈને આશાબેન મનમાં બડબડાટ કરતા કે પિતા તો દાનવીર જ છે અને હવે દીકરી પણ તેમના પિતાના પગલે ચાલવા લાગી છે. પરંતુ સાવિત્રી મોહનભાઈ પ્રત્યે ખૂબ આભારી હતી, કારણ કે તેમના કારણે જ તેમની દીકરી ખુશી આજે શાળાએ જઈ શકી હતી. ખુશીએ મોહનભાઈને ખૂબ માન અને સન્માન આપ્યું. માતા અને પુત્રી બંને ખુશ જોઈને મોહનભાઈના હૃદય પરનો બોજ પણ
હળવો થયો. સમય પસાર થતો ગયો. ખુશી અને પ્રાચી કોલેજમાં આવી ગયા. ખુશી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. હવે તે બાળકોને કોચિંગ આપીને પોતાનો ખર્ચ કાઢવા લાગી હતી. પ્રાચી પણ તેના પિતાની જેમ સરળ હતી. આશાબેન પ્રાચી માટે છોકરાની શોધ શરૂ કરવા માંગતા હતા અને તેના લગ્ન તેમના જેવા જ સમૃદ્ધ પરિવારમાં કરાવવા માંગતા હતા. પણ પ્રાચી નોકરી કરવા માંગતી હતી. પરંતુ આશાબેને સ્પષ્ટપણે ના પાડી દીધી અને કહ્યું કે લગ્ન પછી તે જે કંઈ કરવા માંગે છે તે તેના પતિની ઈચ્છા મુજબ કરી શકે છે. થોડા દિવસો પછી આશાબેન તેમના સંબંધીના ઘરે લગ્ન માટે ગયા. ત્યાં તેમને તેમના જેવા જ એક શ્રીમંત પરિવાર જોયો. જયસુખરામ એક પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા અને તેમને 2 દીકરા હતા. મોટો દીકરો સુમિત તેના પિતાને તેમના વ્યવસાયમાં મદદ કરતો હતો અને નાનો દીકરો અમિત કોલેજમાં અભ્યાસ કરતો હતો. જ્યારે આશાબેન ઘરે ગયા અને મોહનભાઈ સાથે વાત કરી ત્યારે તેમને કહ્યું ઠીક છે, તેને બોલાવી લઈએ. તેમને મળ્યા પછી ખબર પડશે કે તેઓ કેવા છે. તો તે બીજા દિવસે આશાબેન જયસુખરામને તેમના પરિવાર સાથે પોતાના ઘરે આમંત્રણ આપ્યું. શાંતાબાઈ અને સાવિત્રીને કહ્યું કે મહેમાનો આવી રહ્યા છે અને હવેલી સંપૂર્ણપણે ચમકી જવી જોઈએ. કોઈ ભૂલ ન થવી જોઈએ. આટલું કહીને આશાબેન હવેલી તરફ જવા લાગ્યા કે તેમની નજર ખુશી પર પડી. તો તેમણે તેના પર બૂમ પાડી અને કહ્યું, એ છોકરી, આજે હવેલીમાં ના આવતી, સમજી ગઈ? જો તારા કારણે કંઈ ખોટું થશે તો સારું નહીં થાય. ત્યારે ખુશીએ પણ હા પાડી દીધી અને ત્યાંથી ચાલી ગઈ. ખુશીને શોધી રહી હતી. તેણે સાવિત્રીબેનને પણ પૂછ્યું. તેના રૂમમાં પણ ગઈ તે ક્યાંય મળી નહીં. તો પ્રાચી સમજી ગઈ કે તેની માતાએ તેને કંઈક કહ્યું હશે. એટલે તેણે તેની માતાને પૂછ્યું, ખુશી ક્યાં છે? માં, મને નથી ખબર કે તે ક્યાં મરી ગઈ. આશાબેને ગુસ્સામાં કહ્યું. ત્યારે પ્રાચીએ કહ્યું, તમે જ તેને કંઈક કહ્યું હશે. આટલું કહીને તે તેના રૂમમાં ગઈ. પછી આશાબેન પણ ગણગણવા લાગ્યા કે ખબર નહીં માં અને દીકરીને, પિતા અને દીકરી પર એવો શું જાદુ કર્યો છે કે બંને આખો દિવસ તેમનું નામ જપતા રહે છે. જો પ્રાચીનું ચાલે તો તે ખુશીને પણ પોતાની સાથે સાસરે લઈ જાય. થોડા સમય પછી જયસુખરામ અને તેમનો પરિવાર પણ આવી ગયો. તેઓ બધા બેઠા અને વાતો કરવા લાગ્યા. પ્રાચી પણ તેમની સાથે હોલમાં બેઠી હતી, પરંતુ તે વાર દરવાજા તરફ જોઈ રહી હતી. ત્યારે શ્રીમતી જયસુખરામે કહ્યું, શું થયું દીકરી, તું કોઈની રાહ જોઈ રહી છે? ત્યારે તેણે ખુશીને દરવાજાની બાજુથી આવતી જોઈ. ત્યારે અચાનક તેનો ચહેરો ચમકી ગયો. ખુશી, તું ક્યાં ગઈ હતી? અરે, ક્યાંય નહીં દીદી, હું કોઈ કામ માટે બહાર ગઈ હતી. તું વાતો કર, હું રસોડામાં જાઉં છું. આટલું કહીને ખુશી આગળ વધી. ત્યારે આશાબેનનો ચહેરો તેને જોઈને ફિક્કો પડી ગયો. થોડા સમય પછી સુમિતનો નાનો ભાઈ અમિત કંટાળી ગયો હતો. તેથી તે ઊભો થયો અને હવેલી તરફ જોવા લાગ્યો. હવેલી જોતા જોતા તે રસોડા તરફ ગયો. ખુશી રસોડામાંથી બહાર આવી અને તે તેની સાથે અથડાઈ ગયો. ત્યારે અમિતે ખુશીને જોતા જ કહ્યું કે તું પ્રાચીની કોણ છે? જ્યારે ખુશીએ કોઈ જવાબ ન આપ્યો અને ત્યાંથી જતી રહી. પછી અમિત પણ હવેલી જોઈને પાછો ગયો અને બધા સાથે
બેઠો ત્યારે ખુશી ચા અને નાસ્તો લાવીને ટેબલ પર રાખ્યો. તે પાછા જવા લાગી કે તરત જ અમિતે આશાબેનને પૂછ્યું, આંટી, આ કોણ છે? તમે તેનો પરિચય તો કરાવ્યો જ નહીં. તો આશાબેને મોઢું બગાડીને કહ્યું, દીકરા, હું નોકરોનો શું પરિચય આપું? તે અમારા ઘરની નોકરાણીની દીકરી છે. આ સાંભળીને પ્રાચીએ કહ્યું, પણ તે મારી બેસ્ટ ફ્રેન્ડ ખુશી છે. ત્યારે આશાબેન ગુસ્સાથી પ્રાચી તરફ જોવા લાગ્યા. ખુશીએ બધાને નમસ્તે કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ. થોડા સમય પછી જયસુખરામનો પરિવાર પણ ત્યાંથી ચાલ્યો ગયો. તેમના ગયા પછી ખુશી પ્રાચીના રૂમમાં આવી અને પ્રાચીએ હસતા હસતા પૂછ્યું, તને સુમિત કેવો લાગ્યો? ત્યારે ખુશીએ ગુસ્સામાં જવાબ આપ્યો, હવે મને ઠપકો મળશે. એનું શું? માફ કરજે ખુશી, જ્યારે તું ફોન ઉપાડતી ન હતી અને ઘરે પણ હાજર ન હતી ત્યારે હું સમજી ગઈ કે માએ તને કંઈક કહ્યું હશે. એટલે મેં તને ધમકી ભર્યો મેસેજ મોકલ્યો કે જો તું નહીં આવે તો હું છોકરાને નહીં મળીશ. મને ખબર હતી કે તું ચોક્કસ આવીશ અને તારા વગર હું આ નિર્ણય કેવી રીતે લઈ શકું? કાન પકડીને સોરી પ્રાચીએ કહ્યું. ત્યારે ખુશીએ હસતા હસતા કહ્યું, અરે દીદી, હું તારા માટે આવો ઠપકો 1000 વાર ખાવા તૈયાર છું. જવા દો. પછી બંને હસવા લાગ્યા. બીજા દિવસે જયસુખરામે ફોન કરીને કહ્યું કે સુમિત પ્રાચીને પસંદ કરે છે. ત્યારે આશાબેને પણ પ્રાચીનો નિર્ણય જણાવ્યો અને કહ્યું કે પ્રાચીને પણ સુમિત ગમે છે. તમે આવો, આપણે બેસીને સગાઈ માટે શુભ મુહૂર્ત કઢાવીએ. ત્યારે જયસુખરામે કહ્યું, ઠીક છે કહીને ફોન કાપી નાખ્યો. બીજા દિવસે સાંજે આખો પરિવાર ફરી આવ્યો. પંડિતજીને બોલાવ્યા અને કુંડલીઓ મેળવી. સગાઈ માટે શુભ મુહૂર્ત 11 દિવસ પછીનું હતું. આ સાંભળીને બધા એકબીજાને અભિનંદન આપવા લાગ્યા. એટલામાં ખુશી ચા લઈને આવી. બધાને ચા આપ્યા. પછી ખુશી સુમિતના નાના ભાઈ અમિતને ચા આપવા લાગી કે તરત જ અમિતે જાણી જોઈને તેના શર્ટ પર ચા ઢોળી દીધી. આ જોઈને આશાબેન ગુસ્સે થઈ ગયા અને કહ્યું, તે આ શું કર્યું? તું એક પણ ભૂલ કર્યા વગર કોઈ કામ સરખી રીતે કરી શકતી નથી. અરે આંટી, એ મારી ભૂલ હતી, માફ કરશો. વોશરૂમ ક્યાં છે? અમિતે લાપરવાહીથી કહ્યું. ત્યારે આશાબેને કહ્યું, ખુશી, તેને વોશરૂમ બતાવ. ખુશી અમિતને વોશરૂમ બતાવવા લઈ ગઈ. ત્યારે અમિતે ખુશીને કહ્યું, તું ખૂબ સુંદર છે, હું તારી સાથે મિત્રતા કરવા માંગુ છું. આ સાંભળીને ખુશીએ કંઈ કહ્યું નહીં અને શાંતિથી ત્યાંથી જવા લાગી. ત્યારે અમિતે તેનો રસ્તો રોક્યો અને કહ્યું, લાગે છે કે તને આ મિત્રતાની કિંમત જોઈએ છે. તારા જેવા નાના ઘરની છોકરીઓ આવું જ કરે છે. તેઓ શ્રીમંત પરિવારના છોકરાઓ સાથે મિત્રતા કરવા માટે પૈસા લે છે. તો તું મને કે હું તને કેટલા પૈસા આપું? ત્યારે ખુશીએ કહ્યું, હું એવી છોકરી નથી, મારો રસ્તો છોડી દો, મને જવા દો. આ સાંભળીને અમિત ગુસ્સામાં બોલ્યો, 2% છોકરી, તું મને નખરા બતાવે છે. ખબર નથી તારા જેવી કેટલી છોકરીઓ મારી આસપાસ ફરે છે. ત્યારે ખુશીએ કહ્યું, ફરતી હશે પણ હું તેમના જેવી નથી. સમજો, તું અને માની જા મારી વાત, તારું જીવન બદલાઈ જશે. તારે નોકરાણીની જેમ જીવવું નહીં પડે. કહેતા અમિત ખુશીનો હાથ પકડવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારે જ ખુશીએ તેના ગાલ પર જોરથી થપ્પડ મારી અને ત્યાંથી જતી રહી. અમિત ગુસ્સાથી
લાલ થઈ ગયો, પણ તેણે પોતાને શાંત કર્યો અને હોલમાં પાછો આવીને બેસી ગયો. થોડી વાર વાત કર્યા પછી બધા ચાલ્યા ગયા. ખુશી ઉદાસ હતી, પણ પ્રાચીને ખુશ જોઈને ખુશી ચૂપ થઈ ગઈ. રાત્રે ખુશીએ તેની માતા સાવિત્રીને કહ્યું, માં, જો મિત્રતાના ભલા માટે કંઈક છુપાવવું પડે તો તે સાચું છે કે ખોટું? ત્યારે સાવિત્રીબેને કહ્યું, મિત્રતાના ભલા માટે કંઈક છુપાવવું એ સાચી વાત છે દીકરી, પણ તું આવું કેમ પૂછે છે? ત્યારે ખુશીએ સાવિત્રીબેનના ખોળામાં માથું મૂક્યું અને હસતા હસતા કહ્યું, કંઈ નહીં માં, બસ એમ જ પૂછતી હતી. ત્યારે સાવિત્રીબેને કહ્યું, પ્રાચી દીકરીનો મંગેતર ખૂબ સારો છે. કાશ હું પણ તારા માટે આવો છોકરો શોધી શકું, પણ મારી એવી હેસિયત નથી. આ સાંભળીને ખુશીએ કહ્યું, માં, તમે પણ શું વિચારી રહ્યા છો? હું તમને છોડીને ક્યાંય નથી જવાની. માં, વાળમાં તેલ લગાવી આપો ને. ત્યારે સાવિત્રીબેન ખુશીના વાળમાં તેલ લગાવવા લાગ્યા. પછી ખુશી વિચારવા લાગી કે હવે ગમે તે થાય, હું તે જગ્યાએ નહીં જાઉં જ્યાં પ્રાચીનો દિવર અમિત હશે. હું તેનાથી દૂર રહીશ. આ મારા અને પ્રાચી માટે સારું છે. આ વિચારતા વિચારતા ખુશી પણ સૂઈ ગઈ. સમય પસાર થઈ ગયો અને એ દિવસ આવ્યો જેની બધા રાહ જોઈ રહ્યા હતા. હવેલીમાં ખૂબ જ ચહલ પહલ હતી. કેટલાક નજીકના સગા પણ આવ્યા હતા. પ્રાચીની ભાભી સાસુ પ્રાચી માટે ઘણી બધી ભેટો, ઘરેણા મીઠાઈઓ લાવી હતી. બધી ભેટો ટેબલ પર રાખવામાં આવી હતી. પ્રાચી વારવાર ખુશીને પોતાની પાસે આવવા માટે કહી રહી હતી, પણ ખુશી કામમાં વ્યસ્ત હોવાનો ડોળ કરવા લાગી. તેને એક વાતનું પણ ખરાબ લાગતું હતું કે આજે પ્રાચીના બોલાવવા પર પણ તે ત્યાં જઈ શકી નહીં. અમિત આજે ખુશી તરફ જોતા પણ ન હતો. આ જોઈને ખુશીએ પણ રાહતનો શ્વાસ લીધો કે બધું ઠીક છે. તે દિવસે થપ્પડ ખાધા પછી અમિતને એક પાઠ શીખવા મળી ગયો. બધા ફોટો દર્શનમાં વ્યસ્ત હતા. થોડી વાર પછી પંડિતજીએ સુમિતની માતા કાવેરીબેનને કહ્યું, છોકરીને જે આપવાનું હોય તે આપી દો. ત્યારે કાવેરીબેન નોકરને બધી વસ્તુઓ લાવવાનો ઈશારો કર્યો તો નોકરે બધી વસ્તુઓ લાવીને તેમની સામે મૂકી દીધી. કાવેરીબેને એક પછી એક બધા કપડાં અને ઘરેણાં પ્રાચીને આવ્યા અને પછી બોક્સ ખોલીને કહ્યું કે સુમિતે પોતે આ હીરાનો હાર ખરીદ્યો છે, પણ બોક્સ ખોલતાની સાથે તે ખાલી હતો. આ જોઈને બધા ચોંકી ગયા. હાર ક્યાં ગયો? કાવેરીબેન ચિંતાતુર સ્વરમાં બોલ્યા. ત્યારે જયસુખ રામે કહ્યું, તે અહીં ક્યાંક પડી ગયો હશે, મળી જશે. બધાએ શોધવાનું શરૂ કર્યું, પણ ગળાનો હાર ક્યાંય મળ્યો નહીં. ત્યારે કાવેરીબેને કહ્યું કે અહીં હાજર બધા નોકરો અને તેમના રૂમની તપાસ કરવી જોઈએ. ત્યારે આશાબેને કહ્યું કે અમારા નોકરો આવું ન કરી શકે. તે ઘણા વર્ષોથી અમારી ત્યાં કામ કરે છે. અરે બહેન, કોણ જાણે ક્યારે કોઈના ઈરાદા બદલાઈ જાય, એટલે તપાસ કરી લેવી જોઈએ. જયસુખરામે કહ્યું. ત્યારે આશાબેન પણ શાંત થઈ ગયા. બધાની તપાસ કર્યા પછી જ્યારે તેઓ સાવિત્રીબેન અને ખુશીના રૂમની તપાસ કરવા લાગ્યા ત્યારે હીરાનો હાર તેમના પલંગ નીચે કપડામાં લપટાયેલો મળી આવ્યો. આ જોઈને બધા ચોંકી ગયા. ત્યારે પ્રાચીએ કહ્યું કે માં, આ શક્ય નથી, કોઈ ગેરસમજ થઈ હશે. સાવિત્રીબેને પણ મોહનભાઈ સામે રડતા કહ્યું,
સાહેબ, અમે આ બધું નથી કર્યું, પણ આજે મોહનભાઈ ચૂપ હતા. ત્યારે આશાબેને કહ્યું, તમે જોયું ને, પગની ધૂળ માથા પર લગાવવાનું પરિણામ. જો હું કંઈક કહેતી હતી તો તમને બધાને ખોટું લાગતું હતું. હવે તે આ ઘરમાં નહીં રહે, સમજ્યા? તમે બને ત્યારે મોહનભાઈએ કહ્યું. પણ સાધના. ત્યારે આશાબેને તેમને અટકાવતા કહ્યું, હવે હું કોઈની વાત નહીં સાંભળું. પછી સાવિત્રીબેન તરફ જોઈને તેમણે કહ્યું કે તારું સામાન લઈ જા અને હું પોલીસને બોલાવું. તે પહેલા તારી દીકરી સાથે આ ઘર છોડી દે. ત્યારે પ્રાચીએ કહ્યું, માં, કૃપા કરીને આવું ન કરો. પરંતુ આશાબેન ગુસ્સામાં કોઈની વાત સાંભળી નહીં અને સાવિત્રીબેનને ઠપકો આપ્યો અને તેમને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. સાવિત્રીબેન અને ખુશી પોતાનો સામાન લઈને ત્યાંથી નીકળી ગયા. તેમના ગયા પછી મોહનભાઈએ બધા મહેમાનોની માફી માંગી અને તેમને જવા કહ્યું. થોડી વાર પછી જયસુખરામનો પરિવાર પણ ચાલ્યો ગયો. તેમના ગયા પછી પ્રાચી વારવાર ખુશીને ફોન કરતી રહી, પણ તે ફોન ઉપાડતી ન હતી. ખુશી અને સાવિત્રીબેન પહેલા જ્યાં રહેતા હતા ત્યાં વસાહતમાં તેમના એક સંબંધીને ત્યાં ગયા. અહીં પ્રાચી ખૂબ રડી રહી હતી. ત્યારે આશાબેને કહ્યું, જો તે છોકરીને ભૂલી જા. મેં તને પહેલેથી જ કહ્યું હતું કે આ ગરીબ લોકો પર વિશ્વાસ ન કરી શકાય. તેમના ઈરાદા ગમે ત્યારે બદલાઈ જાય છે અને સુમિત ખૂબ સારો છોકરો છે. તો હવે તારે તારા નવા જીવન વિશે વિચારવું જોઈએ. બીજી બાજુ મોહનભાઈ પણ ચિંતિત હતા અને રૂમમાં બેચેનીથી ફરતા હતા અને આશાબેનને કહી રહ્યા હતા કે આશા, મને વિશ્વાસ નથી આવતો કે સાવિત્રી કે ખુશીએ આવું કર્યું હશે. તને શું લાગે છે? ત્યારે આશાબેને કહ્યું, મને તે પહેલા પણ ગમતી ન હતી. મને લાગે છે કે સાવિત્રીને પ્રાચીના લગ્ન નક્કી થયાની ઈચ્છા થઈ હશે અને તેણે તેની પુત્રીના ભવિષ્ય માટે ચોરી કરી હશે. હવે એ બધું ભૂલી જાઓ. ઘડાનો હાર અને ચોર બંને મરી ગયા છે. હવે તમે પ્રાચીના ભવિષ્ય વિશે વિચારો. 2 દિવસ પછી આશાબેન પ્રાચી પાસે આવ્યા અને કહ્યું, સગાઈના ફોટા આવી ગયા છે, ચાલો આપણે બધા સાથે બેસીને જોઈએ. ત્યારે પ્રાચીએ કહ્યું, માં, મારું મન નથી, હું પછી જોઈશ. પણ આશાબેને તેને જબરજસ્તીથી લઈ ગયા. ત્રણેય બેસી ગયા અને ફોટા જોવા લાગ્યા. આ બાજુ સાવિત્રીબેને ખુશીને કહ્યું, દીકરી, તને શું લાગે છે? આ બધું કોણ કરી શકે છે? ત્યારે ખુશીએ કહ્યું, માં, મને શાંતિ કાકી પર શંકા છે, કારણ કે તેઓ આપણને બિલકુલ પસંદ નથી કરતા. માં અને પુત્રી બંને ઊંડા વિચારોમાં ડૂબી ગયા. થોડા દિવસો પછી પ્રાચીએ આશાબેનને કહ્યું, માં, કાલે સવારે સુમિતના ઘરે જઈએ. આપણે તેમને સગાઈના ફોટા બતાવવાના છે. ત્યારે આશાબેને કહ્યું, ઠીક છે, હું કાવેરીબેનને ફોન કરીને કહી દઈશ. બીજા દિવસે તેઓ બધા જયસુખરામના ઘરે ગયા. પ્રાચી ખુશીથી સુમિતને બધા ફોટા બતાવી રહી હતી. બધા એકબીજા સાથે વાતોમાં વ્યસ્ત હતા. ત્યારે તેમના ઘરનો ખાસ નોકર કમલેશ નાસ્તો લઈને આવ્યો. પ્રાચી નોકરના આવવાની રાહ જોઈ રહી હતી. તે આવતાની સાથે જ તેણે કહ્યું, આ ફોટો જુઓ અને મને કહો, તે દિવસે ટેબલ પાસે આ જ્વેલરી બોક્સ સાથે તમે શું કરી રહ્યા હતા? ત્યારે કમલેશે કહ્યું, કંઈ નહીં દીદી, અમિતભાઈએ મને તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. ત્યારે કાવેરીબેને કહ્યું, શું થયું પ્રાચી? તો આટલા બધા પ્રશ્નો
કેમ પૂછી રહી છે. ત્યારે પ્રાચીએ કહ્યું, 1 મિનિટ રાહ જુઓ આંટી, હું તેને કંઈક પૂછવા માંગુ છું. તો મને કહો કે તમે તે દિવસે હવેલીની બહાર નોકરાના રૂમમાં શું કરવા ગયા હતા? આ સાંભળીને કમલેશ ગભરાઈ ગયો અને ડરથી તેના મોંમાંથી નીકળી ગયો, હીરાનો હાર. આ સાંભળીને બધા કમલેશ તરફ જોવા લાગ્યા અને પછી કમલેશે કહ્યું, મને માફ કરો સાહેબ, હું ગરીબ માણસ છું, માફ કરો. ત્યારે પ્રાચીએ કહ્યું, ઊભા રહો, હું પોલીસને બોલાવું છું. એટલામાં અમિત પણ બહારથી આવ્યો. ત્યારે કાવેરીજીએ સુમીરને કહ્યું, પોલીસને ફોન કર. કમલેશે તે આપણી સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો છે. આ સાંભળીને કમલેશ ડરી ગયો અને અમિતનો પગ પકડીને કહ્યું, ભાઈ બચાવી લો મને. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું પકડાઈ જઈશ, પણ તમે કહ્યું હતું કે કંઈ નહીં થાય, બસ મારું આટલું કામ કરી દે. હવે તમે ચૂપ કેમ છો? કંઈક બોલો. ત્યારે બધા અમિત તરફ જોવા લાગ્યા. ત્યારે અમિતે કહ્યું, તું શું બકવાસ કરે છે? મેં તને ક્યારે કહ્યું? આટલું કહીને ત્યારે કમલેશને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ત્યારે કમલેશે ગુસ્સામાં કહ્યું, તમે પોતે જ મને કહ્યું હતું કે 10 લાખ રૂપિયાનો તે હાર ચોરીને તે નોકરાણીના રૂમમાં રાખી દેજે. ત્યારે કાવેરીબેને કમલેશને 2 થપ્પડ મારી અને કહ્યું, મને સાચું સાચું કે શું વાત છે? ત્યારે કમલેશે ગંભીરતાથી કહ્યું, માલકીન, અમિતભાઈએ પોતે મને આ કરવા કહ્યું હતું. હું મારી માતાના સોગંદ ખાઈને કહું છું. અને જરા વિચારો, હું 9 વર્ષથી અહીં કામ કરી રહ્યો છું. મેં ક્યારેય કંઈ ચોરી નથી કરી. તો પછી હું હાર ચોરીને તે રૂમમાં કેમ રાખું? હું તેને ગમે ત્યાં છુપાવી શકતો હતો. બધા વિચારવા લાગ્યા. ત્યારે કાવેરીબેને અમિતને કહ્યું, તું બગડી ગયો હતો, પણ મને ખબર ન હતી કે તું આટલી નીચી હરકત કરીશ. કમલેશ સાચું કહી રહ્યો છે. તે ગળાનો હાર બીજે ક્યાંય છુપાવી શક્યો હોત. ત્યારે સુમિતે પણ કહ્યું કે તેને કેવી રીતે ખબર પડી કે ગળાનો હાર 10 લાખનો છે? ફક્ત અમિત અને મને જ આ ખબર હતી. ત્યારે તેનું રહસ્ય ખુલતું જોઈને અમિતે ગુસ્સામાં કહ્યું, હા, મેં કમલેશને આ બધું કરવાનું કહ્યું હતું, કારણ કે તે દિવસે તે નોકરાની દીકરી ખુશીએ મારા પર ચા ઢોળી દીધી હતી અને જ્યારે તે મને વોશરૂમ બતાવવા લઈ ગઈ ત્યારે તે ખરાબ વર્તન કરવા લાગી અને મને ઊંધું સીધું બોલવા લાગી. તેથી મને ગુસ્સો આવી ગયો અને મેં કમલેશને આ બધું કરવા કહ્યું. ત્યારે પ્રાચીએ કહ્યું, ખુશીએ તારી સાથે ખરાબ વર્તન કર્યું. મારી બહેનપણી ક્યારેય આવું ન કરી શકે. તું ખોટું બોલી રહ્યો છે. હું તમને બધાને કંઈક કહેવા માંગુ છું. તે દિવસે મારી માતાના આગ્રહના કારણે મેં સગાઈના ફોટા જોયા અને મારી નજર તે ફોટામાં કમલેશ પર પડી. બીજા દિવસે હું ઘરના મારી સામુને મળી. તેણે ખુશી અને સાવિત્રી આંટી પર ચોરીનો આરોપ લાગવા વિશે સાંભળ્યું હતું. પછી તેમણે મને કહ્યું કે તેને નહોતું લાગતું કે તે બંને આવું કરશે. અમારી વાતચીત દરમિયાન તેણે મને કહ્યું કે તેણે સફેદ ડ્રાઈવરના ડ્રેસમાં એક માણસને સાવિત્રી આંટીના રૂમમાં જતા જોયો હતો. માળીએ તેણે પૂછ્યું. ત્યારે કમલેશે કહ્યું કે સાવિત્રીએ તેને રૂમમાં સામાન રાખવા મોકલ્યો હતો. મેં ફોટામાં જોયું હતું કે કમલેશે એ જ કપડાં પહેર્યા હતા જેના વિશે મારી કાકાએ મને કહ્યું હતું. મેં મારી કાકાને તે ફોટા બતાવ્યા અને તેમણે કહ્યું કે હા, બસ આ જ હતું. તે પછી મેં ખુશી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો
જેથી તેણીની સત્ય કહી શકાય. પણ તેને મારો ફોન ઉપાડ્યો નહીં. મને ખબર હતી તે તેના જૂના ઘરે ગઈ હશે અને હું ખુશી અને સાવિત્રી આંટીને મળી. મેં ખુશીને ધમકી આપી કે જો તે મારાથી કંઈ છુપાવી રહી હોય તો તેણે સાચું કહેવું જોઈએ, નહીતર હું પણ હવેલીમાં નહીં જાઉં અને અહીં તેમની સાથે રહીશ. ખૂબ જ મુશ્કેલીથી તેણે મને કહ્યું કે અમિતે તેની સાથે શું કર્યું હતું. આટલું કહીને પ્રાચીએ આખી વાત કહી. આ બધું સાંભળીને કાવેરીબેન ખૂબ ગુસ્સે થયા અને તેમણે અમિતના ગાલ પર થપ્પડ મારી દીધી. ત્યારે અમિતે ગુસ્સામાં કહ્યું, 2 કોડીની છોકરીના કારણે તમે મારા પર હાથ ઉપાડ્યો. તમે આ યોગ્ય નથી કર્યું. આટલું કહીને ગુસ્સામાં અમિત પોતાના રૂમમાં જતો રહ્યો. ત્યારે જયસુખરામે કહ્યું, આ તારા લાડ પ્યારનું પરિણામ છે. આટલું કહીને તેમણે મોહનભાઈની માફી માંગી. ત્યારે મોહનભાઈએ કહ્યું, હવે અમારે જવું જોઈએ. જે થયું તેના વિશે આપણે પછી વાત કરીશું. આમ કહીને તેઓ બધા બહાર નીકળી ગયા. બહાર આવતાની સાથે જ મોહનભાઈએ ડ્રાઈવરને કહ્યું, સાવિત્રી જ્યાં રહે છે તે કોલોનીમાં ગાડી લઈ જાઓ. કોલોની પહોંચ્યા પછી થોડા સમય પછી મોહનભાઈએ સાવિત્રી અને ખુશીની માફી માંગી અને તેમને હવેલીમાં પાછા આવવા કહ્યું. આજે પહેલી વાર આશાબેન પણ ચૂપ રહ્યા. ત્યારે પ્રાચીએ કહ્યું, ખુશી, આપણી મિત્રતા ખાતર મને આપણી મિત્રતામાં વિશ્વાસ હતો. ગમે તે થાય આપણી મિત્રતા ક્યારેય તૂટશે નહીં. એમ કહીને તેણે ખુશીને ગળે લગાવી દીધી. આ જોઈને સાવિત્રીબેન અને ખુશીનું હૃદય પીગળી ગયું અને તેઓ હવેલીમાં પાછા આવી ગયા. બીજા દિવસે જયસુખરામે મોહનભાઈને ફોન કરીને કહ્યું, સાહેબ, શબ્દ મનતા પહેલા જ તેમના તિરાડ પડી ગઈ છે અને આ તિરાડ સંબંધને નબળો પાડી શકે છે. બંને ભાઈઓએ સાથે રહેવાનું છે, એટલે કૃપા કરીને અમને માફ કરો અને તમારી દીકરી માટે કોઈ બીજો સારો જીવનસાથી શોધો. ત્યારે મોહનભાઈએ કહ્યું, હા, અમે પણ એ જ ઈચ્છતા હતા અને આભાર માનીને ફોન કાપી નાખ્યો. મોહનભાઈએ ફોન રાખીને પ્રાચી અને આશાબેનને આ વાત કહી. ત્યારે આશાબેને પણ કહ્યું, તેમને સાચું કહ્યું. હવે સંબંધ રાખવાનો કોઈ અર્થ નથી. પ્રાચી દુઃખી હતી પણ ખુશ પણ હતી, કારણ કે તેની પ્રિય બહેનપણી પાછી આવી ગઈ હતી. ખુશી પ્રાચીના તૂટેલા સંબંધથી ખૂબ જ દુઃખી હતી, પણ સાવિત્રીબેને તેને સમજાવ્યું કે જોડી ઉપરથી બનીને આવે છે. દીકરા, તું જોજે, દીકરી પ્રાચીને આના કરતા પણ સારો સંબંધ મળશે. થોડા દિવસોમાં તેઓ બધું ભૂલી ગયા અને સામાન્ય થઈ ગયા. બંને બહેનપણીઓ ખુશ હતી. સમય પસાર થતો ગયો. મોહનભાઈએ પ્રાચી માટે એક સંબંધ શોધી કાઢ્યો. તે તેમના જેવા ધનવાન હતા. છોકરો ડોક્ટર હતો. પ્રાચીને મળ્યા પછી છોકરાનો પરિવાર ચાલ્યો ગયો, પણ 1 અઠવાડિયા સુધી કોઈ જવાબ ન મળતા બધાએ આશા છોડી દીધી હતી કે આ સંબંધ થશે. ત્યારે એક દિવસ અચાનક છોકરાના પિતાએ મોહનભાઈને ફોન કરીને કહ્યું, માફ કરજો સાહેબ, અમને મોડું થઈ ગયું. ફોન કરવામાં અમને ફક્ત એક નહીં પણ તમારી બંને દીકરીઓ જોઈએ છે. મારા નાના દીકરા પ્રશાંતને તમારી ખુશી ખૂબ ગમી. ત્યારે મોહનભાઈએ કહ્યું, પણ ખુશી મારી દીકરી નથી. હું જાણું છું કે તે કોણ છે. મને પહેલેથી જ ખબર પડી ગઈ
હતી મને કોઈ વાંધો નથી. જ્યારે મોહનભાઈએ ફોન કાપીને બધાને આ વાત કહી કે પ્રશાંત શહેરનો એક મોટો ઉદ્યોગપતિ છે અને તે ખુશી સાથે લગ્ન કરવા માંગે છે, ત્યારે સાવિત્રીબેને મોહનભાઈને કહ્યું, પણ મારી ધામધૂમથી લગ્ન કરવાની હેસિયત નથી. ત્યારે મોહનભાઈએ કહ્યું, ચિંતા ન કર, અમે ખર્ચ ઉઠાવીશું. આ સાંભળીને પ્રાચી ખૂબ ખુશ થઈ ગઈ કે હવે ખુશી અને તે એક જ ઘરમાં રહેશે. આજે આશાબેન પણ ખુશ હતા, કારણ કે તેઓ જાણતા હતા કે પ્રાચીને ખુશી કરતા સારી દેરાણી નહીં મળે. થોડો દિવસો પછી બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. હવે ખુશી અને પ્રાચી બંને પોતાની ગૃહસ્થીમાં ખુશ હતી, કારણ કે આજે પણ તેઓ દેરાણી જેઠાણી કરતા વધુ સારો મિત્રો હતા. મિત્રતાનો સંબંધ બીજા કોઈ પણ સંબંધ કરતા મહાન છે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને ગમી હશે. તો મિત્રો, અમારું પણ એક નાનકડું કામ કરી દેજો, એટલે કે વાર્તા પસંદ પડી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો, એટલે અમને પણ આનંદ મળે. અને તમારે વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ. ફરી મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. મિત્રો, જેટલી બને એટલી શેર કરજો. થેન્ક યુ.